નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોકસ લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ઇનિશિયેટિવની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ફોકસ મેઇન્સ ડેલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ જીપીએસસી ક્લાસ 1-2 માટે આપણે આખો આ પ્રોગ્રામ ડિઝાઇન કરેલો છે. ઇનિશિયેટિવ આપણે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ ઇનિશિયેટિવમાં આપણે બાકીના જેટલા પણ ઇનિશિયેટિવ છે એમાંથી યુનિક વસ્તુ એ છે કે આપણે આ નવા ઇનિશિયેટિવમાં આપણે ડિસ્કશન પણ રાખ્યું છે. જે પ્રશ્નો જે આપણે પૂછવાના છે એની ચર્ચાનો પણ સમાવેશ કરેલો છે. સૌથી પહેલા આપણે પ્રોગ્રામની અથવા ઇનિશિયેટિવની ચર્ચા કરીએ એ પહેલા બેઝિક આપણે બે સવાલો તમે જોઈ લો. આ સવાલો જે છે એમાં બે સવાલો છે અને બંને યુપીએસસી ની પરીક્ષામાં પૂછાયેલા સવાલો છે. બીજો સવાલ જે છે એ તો જીપીએસસી ની પરીક્ષામાં પણ પૂછાણો છે. મતલબ કે યુપીએસસી માં જે સવાલો પૂછાય છે એ હવે જીપીએસસી માં પણ ધીમે ધીમે પૂછાવા લાગ્યા છે. એક સવાલ છે કે તક્ષશિલા વિશ્વવિદ્યાલય એ વિશ્વની સૌથી જૂની વિશ્વવિદ્યાલયોમાંથી એક ગણવામાં આવે છે. એમાંથી ઘણા બધા પ્રખ્યાત વિદ્વાનો જે છે ત્યાંથી નીકળ્યા છે, એની સાથે સંકળાયેલા છે. એનું જે સ્થાન છે, વ્યૂહાત્મક સ્થાન છે, સ્ટ્રેટેજિક એનું લોકેશન છે, જેના કારણે એની ખ્યાતિમાં પણ ખૂબ જ વધારો થયો હતો. પરંતુ નાલંદાથી વિપરીત, પ્રશ્ન અહીંથી ચાલુ થાય છે એક રીતે જોઈએ તો, પરંતુ નાલંદાથી વિપરીત આધુનિક અર્થમાં જેને આપણે વિશ્વવિદ્યાલય કહીએ, યુનિવર્સિટી કહીએ, એ ગણવામાં આવતી નથી, નાલંદાને ગણવામાં આવે છે. આનો અર્થ એક રીતે ગણવામાં આવે. આનો અર્થ શું થાય છે એને પહેલા સમજવાની કોશિશ કરીએ. આ પ્રશ્ન કહેવા માંગે છે કે હાલના સમયમાં આપણે જેને વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીઝ કહીએ એ અર્થમાં પ્રાચીન સમયની નાલંદા વિશ્વવિદ્યાલય બંધ બેસે છે ખરી. તક્ષશિલા વિશ્વવિદ્યાલય એ અર્થમાં આધુનિક સમયમાં જેને વિશ્વવિદ્યાલય કહીએ એ અર્થમાં બંધ બેસતી નથી. ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પ્રશ્નો જે છે આપણે એમાં મેઇન કન્ટેન્ટની અત્યારે ચર્ચા કરવાનો છું કે આ પ્રકારના પ્રશ્નો જે છે એમાં સૌથી મોટી સમસ્યા જે છે એ વિદ્યાર્થીઓ પ્રશ્ન શું પૂછ્યો છે એ જ ખ્યાલ નથી આવતો. બીજો પણ એક પ્રશ્ન જોઈએ, પછી આપણે એના જવાબની ચર્ચા કરવાના છીએ. બીજો પ્રશ્ન છે કે ડિસ્કસ ધ સિગ્નિફિકન્સ ઓફ ધ લાયન એન્ડ બુલ ફિગર્સ ઇન ધ ઇન્ડિયન માઇથોલોજી, આર્ટ એન્ડ આર્કિટેક્ચર્સ. ભારતીય પૌરાણિક કથા, કળા અને સ્થાપત્યમાં સિંહ અને બળદની આકૃતિના મહત્વની ચર્ચા કરો. આ પ્રકારના પ્રશ્નો જે છે એનું આપણે એક પ્રકારનું આપણે એનું એનાલિસિસ કરવું પડશે, એનું બ્રેનસ્ટોર્મિંગ કરવું પડશે, એના મહત્વપૂર્ણ જે ડેટા છે એને આપણે જોવા પડશે કે અહીં આ પ્રકારની ઇન્ફોર્મેશનની આ પ્રશ્નમાં માંગ કરી છે. આ પ્રકારની આપણે ચર્ચા કરીએ, પ્રશ્નના બંનેની ચર્ચા કરીએ પહેલા આપણે ઇનિશિયેટિવ જે છે એની હું બેઝિક તમને લોકોને રૂપરેખા આપી દઉં, જેથી વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન ન થાય કે એમને પોતાની અનુકૂળતા પ્રમાણે અલગ અલગ મોડ્યુલ્સમાં પોતે જોડાઈ શકે છે. બેઝિકલી આપણે 3 મોડ્યુલ રાખ્યા છે, મોડ્યુલ 1, મોડ્યુલ 2 અને મોડ્યુલ 3. 3 મોડ્યુલની ખાસિયત શું છે જે પહેલા સૌથી પહેલા ચર્ચા કરું. પહેલા એક મોડ્યુલ 1 જે છે એ મોડ્યુલ 1માં તમામ બાકીના મોડ્યુલ છે એનો સમાવેશ થઈ જાય એવું તમે ગણી શકો છો. જેમાં આપણે રોજના 5 સવાલો રાખ્યા છે, જેમાં જીએસ ના 4 સવાલ અને લેંગ્વેજનો 1 સવાલ. સાથે સાથે આપણે એમાં ઇવોલ્યુશન પણ રાખ્યું છે. સાથે સાથે મોડલ આન્સર બંને ભાષામાં પણ ઉપલબ્ધ કરાવડાયા છે. બેસ્ટ કોપીઝ આ વખતે આપણે શેર કરવાના છે, પરંતુ આ વખતે સૌથી યુનિક વસ્તુ જે છે એ છે ડિસ્કશન. જેટલી પણ ટેસ્ટ થશે એનું ડિસ્કશન આપણે કરવામાં આવશે. એનું આપણે સ્કેડ્યુલ પણ આપણે ઓલરેડી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધો છે, જે તમે એને જોઈ શકો છો કે કઈ પ્રકારનો આખો પ્રોગ્રામમાં કયા દિવસે કઈ વસ્તુનો સમાવેશ થશે. સંપૂર્ણ સિલેબસ આપણે અહીં આવરી લેવાના છે. આજે 60+ ડેઝમાં આપણે તમામ જે રોજના 5-5 સવાલો પૂછવાના છે, વચ્ચે આપણે એની ડિસ્કશન પણ રાખશું વીકના અંતમાં, જેથી આપણે તમામ પ્રકારના જેટલો પણ સિલેબસ છે એના દરેક ડાયમેન્શન આપણે જોઈ શકીએ, દરેક ડાયમેન્શન સુધી આપણે પહોંચી શકીએ. હવે એની સાથે સાથે આ તો મેઇન આપણે સૌથી મોટો પ્રોગ્રામ ગણો, એમાંથી આપણે બાયફર્કેટ કર્યું છે. આપણે ગુજરાતી, ઇંગ્લિશ, જીએસ તમામ વસ્તુ છે. પરંતુ અમુક વિદ્યાર્થી એવા છે જેમને માત્ર ને માત્ર લેંગ્વેજ જોઈ છે, અમુક વિદ્યાર્થી એવા છે જેને માત્ર જીએસ જોઈએ. જેને જીએસ જોઈએ છે એની માટે આપણે મોડ્યુલ 2 બનાવ્યો છે, અને જેને માત્ર ને માત્ર લેંગ્વેજ જોઈએ છે એની માટે આપણે મોડ્યુલ 3 બનાવ્યો છે. બેઝિકલી મોડ્યુલ જે 2 જે છે એમાં રોજના આપણે 4 સવાલોનો સમાવેશ કર્યો છે, જ્યારે મોડ્યુલ 3 જે છે એમાં રોજના 2 સવાલોનો આપણે સમાવેશ કર્યો છે. હવે આપણે જોઈએ કે અહીં અને બીજો પ્રોગ્રામ પણ છે વિધાઉટ ઇવોલ્યુશન, બંનેમાં ફરક શું છે? તો બંનેમાં માત્ર એક જ ફરક છે, બીજો કોઈ જ પ્રકારનો ફરક નથી. એક પ્રોગ્રામ આપણે ઇવોલ્યુશન રાખવાના છે, બીજા પેપરની ચકાસણી જે છે એ રાખવાના છે. જે બીજો જે પાર્ટ જે છે એમાં આપણે ઇવોલ્યુશન નથી રાખવાના, એ તમારે લોકોએ ખાસ યાદ રાખવાનું છે. અહીં પેપરની ચકાસણી જે છે અહીં મિસ્ટેક થઈ ગઈ છે, બાકી આ પોર્શન જે છે ત્યાં પેપરની ચકાસણી નથી થવાની, આ પોર્શનમાં પેપરની ચકાસણી થવાની છે. 5મી તારીખથી આપણે આ ઇનિશિયેટિવ જે છે એની શરૂઆત થવા જઈ રહી છે, એટલે શ્રાવણ મહિનાની શરૂઆત જે છે ત્યાંથી આપણે આની શરૂઆત કરવાના છીએ. તો આપણે એના માટે શરૂઆતમાં બેઝિકલીની જે ફીસ જે છે 5,000, 4,000 કે 3,000
અથવા તો 2000 હોય કે 1800 હોય કે 1500 હોય, તમામમાં તમને લોકોને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. બેઝિકલી ખાસ વસ્તુ યાદ રાખજો, આપણે એની માટે એક કોડ પણ જનરેટ કરવાના છે, જે તમને લોકોને ટેલિગ્રામ ચેનલમાં અથવા તો તમે જે આ નંબર આપેલો જે છે એના ઉપર તમે મેસેજ કે કોલ કરશો તો એના તમને માહિતી મળી જશે. અથવા પીડીએફમાં તમે અહીં ક્લિક કરશો તો તમને ડાયરેક્ટ મેસેજ કરી શકશો. અહીં તમે જે આપણી ફોકસ લાઈવની ટેલિગ્રામ ચેનલ છે એમાં તમે ક્લિક કરશો પીડીએફમાં તો તમે જોડાઈ શકો છો. હવે આપણે મૂળ જે પ્રશ્ન જે છે એના ઉપર આવીએ. તમને લોકોને આ જે કોર્સ સંબંધિત કોઈ પણ સવાલ હોય તો તમે આ નંબર ઉપર કોલ કે મેસેજ કરજો, જેથી તમને લોકોને માહિતી મળી જાય. ચલો આપણે મૂળ પ્રશ્નો પર આવી જઈએ, કારણ કે આપણો આખો પ્રોગ્રામની મૂળ હેતુ જ આ છે કે આપણે અંદર ડિસ્કશનનો પણ સમાવેશ કરીએ અને ઓછા સમયમાં આપણે મેક્સિમમ આઉટપુટ કઈ રીતે આપી શકીએ એ આપણે આ ઇનિશિયેટિવમાં જોવાનું છે. પ્રથમ જે સવાલ છે એને જોવાની કોશિશ કરો કે મેં વાત કરી પ્રમાણે કે હાલના સમયમાં આપણે જેને વિશ્વવિદ્યાલય કહીએ એ અર્થમાં નાલંદા બંધ બેસે છે, તક્ષશિલા બંધ બેસતી નથી. એનું કારણ શું છે એની ચર્ચા કરી. સૌથી પહેલા નાલંદા અને તક્ષશિલામાંથી સૌથી પહેલા તક્ષશિલાની ચર્ચા આપણે ખાસ કરવાની છે. તો તક્ષશિલામાંથી કોણ કોણ મહત્વપૂર્ણ વ્યક્તિઓ આવી ગયા, કારણ કે પ્રશ્નના સવાલમાં પણ તમે જોયું કે અહીં વાત કરી છે, મેન્શન કરેલું છે કે અહીંથી અસંખ્ય પ્રખ્યાત વિદ્વાનો સાથે સંકળાયેલા છે. તો એક ભલે એને પ્રશ્ન નથી પૂછ્યો છતાં પણ આપણે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જે સવાલો પૂછાય છે ત્યાં આપણે એ મેન્શન કરવાનું, જે પ્રશ્નમાં જ પૂછ્યું છે છતાં પણ આપણે એને મેન્શન અથવા તો ઉલ્લેખ કરવાની જરૂરિયાત લાગે છે, જેથી તમારો પ્રશ્નનો જે જવાબ જે છે એ મજબૂત બની શકે છે. જે આ જે ડેટા છે ત્યાંથી કયા કયા પ્રખ્યાત વિદ્વાનો આવ્યા છે, જેમાં આપણે કૌટિલ્યને ગણી શકીએ, જેમણે પોતે અર્થશાસ્ત્ર લખ્યું છે, પાણીની જે છે જેમણે અષ્ટાધ્યાયી લખ્યું છે, ગ્રામરની ખૂબ જ આપણી અત્યારે સૌથી શ્રેષ્ઠતમ પુસ્તક ગણી શકીએ, જીવક જે છે જે ફિઝિશિયન તરીકે ઓળખાય છે, આ તમામ લોકો તક્ષશિલામાંથી આવતા હતા. આ પ્રકારના સવાલમાં તમે બેઝિકલી ભારતનો મેપ, જે એન્શિયન્ટ ઇન્ડિયાનો મેપ જે છે હાલના પાકિસ્તાનમાં છે, ત્યાં તમે એને તક્ષશિલાને મેન્શન કરી શકો છો. સાથે તમે પોતે નાલંદાને પણ મેન્શન કરી શકો છો. થોડુંક વ્યવસ્થિત, આ રીતનું નહીં પણ થોડુંક વ્યવસ્થિત તમે એને ડ્રો કરીને લોકેશન મેન્શન કરી શકો છો પોતાના જવાબમાં. એ શણગાર જે છે એ તમારી ઉપર છે, એ તમારી યુનિકનેસ છે કે તમે એને કઈ રીતે વ્યવસ્થિત શણગાર કરો છો. પહેલા આપણે પ્રશ્નની હવે આગળ વધીએ. તો એવી કઈ વસ્તુઓ જે છે એ તક્ષશિલા જે છે એને વિશ્વવિદ્યાલય હાલના કન્ટેમ્પરરી સમયમાં આપણે માની એમાં નથી બંધ બેસતી, પરંતુ નાલંદા બેસે છે. આવા પ્રકારના પ્રશ્નો તમને કશી જ ખબર નથી, માહિતી નથી, તો ત્યારે શું કરવું જોઈએ? પછી આપણે એના જે મહત્વપૂર્ણ ડાયમેન્શન છે ત્યાં સુધી. હાલની વિશ્વવિદ્યાલયમાં શું હોય છે? હાલની વિશ્વવિદ્યાલયમાં આપણે કન્ટેમ્પરરી સમયગાળામાં આપણે અલગ અલગ વિશ્વવિદ્યાલય કરીએ તો શું હોય છે? એનો એક નિશ્ચિત અભ્યાસક્રમ હોય છે. ધારો કે તમે આર્ટ્સ કર્યું છે ને તમે BA વિથ ઇંગ્લિશ લિટરેચર રાખ્યું છે, તો ગુજરાત યુનિવર્સિટીમાં તમામ BA માટેનો સિલેબસ સમાન હશે. અથવા તો તમે કોઈ પણ વિષય સાથે જે તે અલગ અલગ કોલેજો ભલે અલગ અલગ હોય પરંતુ એનો અભ્યાસક્રમ સમાન હશે. બીજી સાથે સાથે તમને લોકોને ખ્યાલ હશે કે હોસ્ટેલની સુવિધાઓ આપે છે, કોર્સ ડિઝાઇન થયેલો હોય છે, અલગ અલગ સ્ટ્રીમ્સ હોય છે, અલગ અલગ વિષયો હોય છે. હાલની વિશ્વવિદ્યાલયમાં શું જોઈએ છે એની ચર્ચા છે. સાથે સાથે તમે એ પણ જોયું છે કે બહાર વિદેશથી પણ હવે અલગ અલગ લોકો આવે છે. મતલબ કે એનો એરિયા જે છે એ વિદ્યાર્થીઓની જે પસંદગી છે એ કોઈ નિશ્ચિત ક્ષેત્ર માટે નથી હોતી, અલગ અલગ દેશોમાંથી આવે છે. તમે પોતે ગુજરાત યુનિવર્સિટીમાં પણ જોયું છે ઘણી બધી કોલેજોમાં જે આઉટ સ્ટેટના વિદ્યાર્થીઓ પણ છે અને ફોરેન સ્ટુડન્ટ્સ પણ આપણને સમાવેશ થયેલો જોવા મળે છે. આ બેઝિક વસ્તુ આપણે આટલી આપણને પહેલી નજરથી આવી આપણને ખબર પડે છે કે આટલી વસ્તુ તો આપણી હાલની યુનિવર્સિટીઝમાં છે. બીજું એનું એક કોમન એક કોમ્પ્લેક્સ હશે. તમે આટલું યાદ કરશો ત્યારે તમને ઘણા બધા જવાબ મળવાના છે, જેમાં તમે લાઇબ્રેરીઝ પણ હશે. હવે આપણે આટલી વસ્તુ મળી ગઈ તો તમે એના આધારે જ તમને ઘણા બધા જવાબો ઓટોમેટિક મળવાનું શરૂઆત થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી વાત કરવામાં આવે તો નાલંદા વિશ્વવિદ્યાલયમાં જે વિષયો હતા, સ્ટ્રીમ્સ જેને ગણીએ છીએ, એની વિવિધતા ખૂબ જ વધારે પ્રમાણમાં હતી. નાલંદા વિશ્વવિદ્યાલય એ મુખ્યત્વે મહાયાન સંપ્રદાય સાથે સંબંધિત હતી, પરંતુ એવું ન હતું કે એમાં માત્ર ને માત્ર મહાયાન અથવા તો બૌદ્ધિસ્ટ પરંપરાની જ ચર્ચા થતી હોય. ત્યાં આપણે જે શટ દર્શન છે એની પણ ચર્ચા થતી હોય છે, સાંખ્ય દર્શનની ત્યાં ચર્ચા થતી હોય છે, ન્યાય દર્શનની ત્યાં ચર્ચા થતી હોય છે. ત્યાં સાથે સાથે જોઈએ છીએ તો આ યુનિવર્સિટીમાં નાલંદામાં એસ્ટ્રોનોમી ઉપર પણ ચર્ચા થાય છે, ગણિત ઉપર, વિજ્ઞાન ઉપર પણ ચર્ચા થતી હોય છે, જે પોલિટિક્સ છે, રાજનીતિ ઉપર પણ અલગ અલગ કોર્સિસ હોય છે. વિદ્યાર્થીઓ એની માટે ત્યાં અલગ અલગ પોતાની પસંદગી પ્રમાણે અલગ અલગ જે એમને પસંદ આવે એ કોર્સમાં આપણે જોડાઈ શકતા હોઈએ. જ્યારે તક્ષશિલા જે છે એમાં અમુક લિમિટેડ હોય છે. તક્ષશિલામાં શું છે?
કે એમાં એક પ્રકારના નિશ્ચિત વિસ્તારો હોય છે. ધારો કે આર્ચરી છે એટલે કે આપણે બાણની હન્ટિંગ જે છે, ટીચિંગ ઓફ વૈદિક લિટરેચર જે છે, આ પ્રકારના નિશ્ચિત ક્ષેત્ર ઉપર જ એમનો અભ્યાસ ચાલતો હોય છે. પહેલી વસ્તુ આ છે. પરંતુ તમને બહુ સાદા શબ્દોમાં, બહુ કોમ્પ્લિકેટેડ કર્યા વગર સાદા શબ્દોમાં કહું તો બંને વચ્ચેનો તફાવત શું છે? હાલના સમયમાં આપણી યુનિવર્સિટી હોય તો એનું એક કોમ્પ્લેક્સ હોય, તો નાલંદામાં હોય છે, પરંતુ તક્ષશિલામાં એવું કોઈ કોમ્પ્લેક્સ નથી હોતું. જે તમે નાલંદામાં તમને કોઈને ખ્યાલ છે, નાલંદા જે ત્યાં ધર્મગુંજ નામની એક કોમ્પ્લેક્સ છે, જ્યાં અલગ અલગ પ્રકારની રત્નસાગર જેવી વિવિધ પ્રકારની 3 લાઇબ્રેરીઝ હોય છે, જે નાલંદામાં હોય છે, તક્ષશિલામાં નથી હોતી. એક સેન્ટ્રલ એક સિલેબસ હોય છે નાલંદામાં, જે તક્ષશિલામાં નથી હોતું. તક્ષશિલા એક પ્રકારનું, આપણે જો ગાંધીનગરના અલગ અલગ ક્લાસીસ ગણી શકો છો, અથવા તો મુખર્જીનગર ગણી શકો છો, અથવા તો તમે રાજેન્દ્રનગર દિલ્હીના ક્લાસીસ ગણી શકો છો, અથવા તો તમે રાજસ્થાનના કોટાને પણ ગણી શકો છો, કે જ્યાં એક પ્રકારના પર્સનલ ક્લાસીસ ચાલતા હોય, ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય. તો તક્ષશિલામાં તમે કોઈ શિક્ષક હોય છે એના ઘરે જઈને અથવા તો એ વિસ્તાર જે છે ત્યાં જઈને તમારે અભ્યાસ કરવાનો છે. જ્યારે નાલંદામાં એક કોમ્પ્લેક્સ છે, એ સ્ટ્રક્ચર બનાવ્યું છે, એમાં જઈને તમારે અભ્યાસ કરવાનો હોય છે. હાલની વિશ્વવિદ્યાલયમાં આપણે જોયું છે, ઘણી વિશ્વવિદ્યાલયોમાં એન્ટ્રન્સ એક્ઝામ હોય છે, જે નાલંદામાં પણ એન્ટ્રન્સ એક્ઝામની સુવિધા હોય છે, કે એન્ટ્રન્સ એક્ઝામ જે દ્વારપાળ જે છે, તમને અમુક પ્રકારના સવાલો પૂછે, એ સવાલોના તમે જવાબ આપો, પછી તમને અંદર વિશ્વવિદ્યાલયમાં તમને પ્રવેશ મળતો હોય છે. તક્ષશિલામાં એવું નથી. તક્ષશિલા એક સ્થાન છે જ્યાં અલગ અલગ પ્રકારના પંડિતો ભેગા થયા છે. નાલંદામાં પણ અલગ અલગ પ્રકારના પંડિતો ભેગા થયા છે, પરંતુ એ બધા જ પંડિતો એક કોમન સ્ટ્રક્ચર, કોમન સિલેબસ, કોમન અભ્યાસક્રમ અંતર્ગત પોતે કામ કરી રહ્યા છે. જ્યાં રેસિડેન્શિયલ સુવિધા પણ છે, હોસ્ટેલની સુવિધા આપણને નાલંદામાં જોવા મળે છે, તક્ષશિલામાં જોવા મળતી નથી. નાલંદા જે છે એ ટેક્સેશન ઉપર ચાલતી હોય છે. આજુબાજુના 200 થી વધુ ગામડાઓના આધારે એ ટેક્સેશન ઉપર ચાલતી હોય છે, કર આધારિત હોય છે. સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે જે તક્ષશિલા જે છે, એ તક્ષશિલામાં કોઈ એક પ્રકારનું એક મેમ્બરશિપ જે છે આપણે ગણીએ, ધારો કે તક્ષશિલા યુનિવર્સિટી ટીચર્સ લિવિંગ ઇન ધેર મે નોટ હેવ ઓફિશિયલ મેમ્બરશિપ, એટલે કે શિક્ષકો બધા અલગ અલગ હોય. નાલંદામાં બધા 200 થી વધુ શિક્ષકો હોય છે, 1000 થી અમુક ડેટા પ્રમાણે 10,000 વિદ્યાર્થીઓ કીધા છે. એટલા મતલબ કે ડેટા જ્યારે ઉપર નીચે હોય છે, એટલે એના ઉપર તમારે 10,200 શિક્ષકો, એના ઉપર બહુ વધારે પડતું ફોકસ નહીં કરીને જે વચ્ચેનો માર્ગ છે એને અપનાવી લો. કારણ કે એ ડેટા કેટલો ઓથેન્ટિક છે, કારણ કે અલગ અલગ સ્ત્રોત જે છે એમાં અલગ અલગ માહિતી આપી છે. બીજી સાથે સાથે વાત કરીએ કે નાલંદામાં વાત કરી પ્રમાણે કે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ હોય છે, જે વાત કરી પ્રમાણે કે સિલેબસ ને એનો અભ્યાસક્રમ ને એની પેટર્ન જે છે એની ચર્ચા, જે આપણે તક્ષશિલામાં એબ્સન્ટ જોવા મળે છે, નથી જોવા મળતું. બીજી વસ્તુ કે નાલંદામાં એક્ઝામિનેશન સિસ્ટમ છે, તમને ત્યાંથી ડિગ્રી પણ મળતી હોય, સર્ટિફિકેટ મળતા હોય, જે નાલંદામાં મળે છે, પરંતુ તક્ષશિલામાં એવું કશું જ નથી. ત્યાં હવે શિક્ષકો પાસે તમારે પોતે જ્ઞાન અર્જિત કરવાનું છે, એનો કોઈ ડોક્યુમેન્ટ અથવા તો એની કોઈ તમારી પાસે કોઈ એક આધાર નથી હોતો, જે નાલંદામાં તમારી પાસે એક આધાર તમને પ્રસ્તુત કરવામાં આવે છે. આટલી મુખ્ય વસ્તુ તમે યાદ રાખી લો, એટલે તમને લગભગ આખું નાલંદા અને તક્ષશિલા વચ્ચેનો જે વિશ્વવિદ્યાલય જે છે એનો તમને એક પોતાનો જવાબ જે છે એનો આધાર તૈયાર થઈ જાય. તમારો જે કન્ક્લુઝન જે છે એ અહીંથી તમે ઉઠાવી શકો છો કે છતાં પણ ભલે વિશ્વવિદ્યાલયના બંધ બેસતી ના હોય, પરંતુ છતાં પણ તક્ષશિલાએ પછી તમારો એન્ડ તો એવો છે ને, પોઝિટિવ હોવો છે ને, કે ના એ વિશ્વવિદ્યાલય નથી, કે એમાં કશું જ નથી, એવું ના ગણી શકીએ. ધારો કે મુખર્જીનગર અથવા તો રાજેન્દ્રનગર અથવા તો આપણે ગાંધીનગરના અલગ અલગ ક્લાસીસ છે, તો આપણે એને યુનિવર્સિટીઝ નથી કહેતા, નથી યુનિવર્સિટીઝ. કોટા આપણે યુનિવર્સિટી નથી કહેતા, નથી યુનિવર્સિટી, વિશ્વવિદ્યાલયમાં નથી બંધ બેસતી, પરંતુ એનું યોગદાન નથી એવું તો ના કહી શકાય. તો આપણે ત્યારે મેન્શન કરવાનું છે કે છતાં પણ વિશ્વવિદ્યાલયના જે માળખામાં બંધ નથી બેસતી, છતાં પણ કૌટિલ્ય, પાણીની, જીવિક જેવા અલગ અલગ વિદ્વાનો એને આપ્યા છે. આ રીતે તમારો અંત જે છે એને બેલેન્સ એપ્રોચ સાથે તમે એને પૂર્ણ કરી શકો છો. તો આ એક પ્રકારનું બેઝિક તમને લોકોને આઈડિયા આપ્યો કે આ પ્રકારના સવાલોને આપણે આ રીતે ટેકલ કરશું. ત્યાર પછી એક સવાલ જે છે મેં તમને લોકોને ચર્ચા કરી છે, જીપીએસસી ની પરીક્ષામાં પણ પૂછાડો છે કે ડિસ્કસ ધ સિગ્નિફિકન્સ ઓફ લાયન એન્ડ બુલ ફિગર્સ ઇન ધ ઇન્ડિયન માઇથોલોજી, આર્ટ એન્ડ આર્કિટેક્ચર, એટલે કે ભારતીય પૌરાણિક કથા, કળા અને સ્થાપત્યમાં સિંહ અને બળદની આકૃતિના મહત્વની ચર્ચા કરો. આ પ્રકારના સવાલમાં સૌથી પહેલા તમારા મનમાં જે પણ ડેટા આવતો હોય, જેટલી પણ ઇન્ફોર્મેશન આવતી હોય, એને પહેલા તમારે ગેધર કરી લેવી, એનું બ્રેન સ્ટોર્મિંગ કરી લેવું, એને ભેગી કરી લેવી. કઈ કઈ વસ્તુ યાદ આવે છે? સામાન્ય રીતે તમને કીધું છે, શબ્દને સમજજો મિત્રો, અહીં હિસ્ટ્રીની જ વાત નથી, શબ્દ છે ઇન્ડિયન માઇથોલોજી, અને પછી તમને લોકોને આર્ટ એન્ડ આર્કિટેક્ચર કીધું, તમે એને હિસ્ટ્રી ગણી શકો છો.
મતલબ કે તમને લોકોને કીધું છે કે તમારી આપણી પૌરાણિક કથાઓમાં અને ઇતિહાસમાં તમને જે બળદ છે અને જે સિંહ જે છે એના મહત્વની, એના સિગ્નિફિકન્સની ચર્ચા કરો, તો સૌથી પહેલા તમારે લોકો અહીં હિસ્ટોરિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જ નહીં, થોડુંક બહાર નીકળીને તમારે જવાબ લખવાનો હોય છે. સૌથી પહેલા નંદી આપણે બધાને લોકોને ખ્યાલ છે, ભગવાન મહાદેવનો આપણે શ્રાવણ મહિનાથી શરૂઆત આપણે થઈ રહી છે આપણા ઇનિશિયેટિવની, અને તમામ વિદ્યાર્થીઓને ભગવાન મહાદેવ આશીર્વાદ આપે. તો એમનું વાહન જે છે એ છે નંદી. તો ત્યાંથી આપણે ખ્યાલ છે કે નંદી સૌથી પહેલા આપણી માઇથોલોજી ભગવાન શિવ સાથે સંબંધિત છે. એ 3 શબ્દો ખાસ યાદ રાખજો. એક છે લોયલ્ટી, બીજું છે સ્ટ્રેન્થ, અને ત્રીજું શબ્દ છે પાવર. તો જે બુલ જે છે, નંદી જે છે, આપણે શેનું સિમ્બોલ છે? એ પાવરનું છે, સત્તાનું છે, લોયલ્ટી છે, વિશ્વાસ છે, એમાંથી સ્ટ્રેન્થ છે, તાકાત છે. બીજી વસ્તુ સાથે સાથે તમારે કોઈ યાદ રાખવાનું છે કે જે બળદ આપણે જેને ગણીએ છીએ ફર્ટિલિટીનું પણ સિમ્બોલ છે. એગ્રીકલ્ચરમાં આપણે બળદગાડીનો ઉપયોગ કરતા હોય છે. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં મુહૂરો જે છે એ મુહૂરોમાં પણ આપણને બળદના આપણે જે કહેવાય ને કે એના ચિહ્નો પ્રાપ્ત થયા છે. માઇથોલોજીમાં તમે મા દુર્ગા જે છે, એ મા દુર્ગા તમને લોકોને ખ્યાલ હશે કે મા દુર્ગા પોતે જે વાહન જે છે એમનું વાહન એ સિંહ છે. તો અહીં તમે લાયનને અહીં મેન્શન તમે પોતાની રીતે કરી શકો છો. તો આટલી વસ્તુ તમારે બેઝિક સૌથી પહેલા યાદ રાખી લેવાની છે કે આ તમારો ઇન્ફોર્મેશન ડેટા જે છે એ તમારી સમક્ષ હોવો જોઈએ. ત્યાર પછી આપણે આપણા ગુજરાતના રિલેટેડ તમે જે કન્ટેમ્પરરી વસ્તુ જે છે એને પણ તમે મેન્શન કરી શકો છો. મા દુર્ગાની સાથે તમે ચામુંડા માતા જે છે, ગુજરાતના લોકો છે, ઘણા બધા ગુજરાતી આપણા લોકો છે જેમના કુળદેવી ચામુંડા માતાજી છે, એમના વાહન પણ લાયન છે. તો એવું નથી કે બહુ મોટા આપણને બધા લોકોને ખબર હોય એવા જ આપણે દેવી દેવતાઓ અથવા માઇથોલોજીના જે પાત્રો જે છે અથવા દેવી દેવતાઓ છે એમને મેન્શન કરી શકાય. આપણા અહીંથી પણ આપણે જે પણ યાદ આવે છે એમને પણ આપણે ઉલ્લેખ કરી શકાય છે. ખજુરાહોના ટેમ્પલમાં પણ અલગ અલગ પ્રકારના સ્કલ્પચર્સ છે એ સિંહ અને બળદના આપને પ્રાપ્ત થયા છે. અશોકના પિલર લગભગ લોકોને યાદ આવે છે. રેડ ફોર્ટમાં જે લાયનના સ્કલ્પચર્સ પણ આપણને પ્રાપ્ત થયા છે, એની જે દિવાલો છે, એના ગેટવે, એના દરવાજાઓ છે, ત્યાં પણ આપણને મળ્યા છે. તમે જોઈ શકો છો કે આર્ટ એન્ડ આર્કિટેક્ચરમાં પણ આપણે એને મેન્શન કર્યું છે. મહેરગઢ જે છે જોધપુરમાં, ત્યાં પણ આપણે સિંહના જે ચિહ્નો જે છે, આકૃતિઓ આપણને પ્રાપ્ત થઈ છે. ખાસ એક વસ્તુ યાદ રાખી શકાય છે, હોયસાલ ડાયનેસ્ટીનું જે સ્ટેટ એમ્બ્લેમ જે છે એ બેઝિકલી લાયન સાથે સંબંધિત છે. એનો ફોટો પણ તમને લોકોને બતાવી દઈશ. તો અમુક આટલા એમાંથી આ જેટલા ટોપિક દેખાય છે એમાંથી લગભગ જે અશોકનો પિલર જે છે, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, આ 2 ટોપિક લગભગ લોકોને કોમન બધાને યાદ આવ્યા હોય છે કે આ 2 વસ્તુ યાદ આવે છે. પરંતુ સવાલ છે સિગ્નિફિકન્સનો, એના મહત્વનો. આ પ્રકારનું હોયસાલ જે એમ્બ્લેમ છે ને આ પ્રકારની તમને માહિતી જો પ્રાપ્ત થઈ જાય, યાદ આવી જાય, તો યુનિકનેસ તમારી જે છે એ વધી જાય છે. બુલ પણ આપણે ભગવાન નંદી પણ ભગવાન શિવની સાથે નંદીને પણ તમારે લોકો યાદ કરી શકો છો. હવે તમને લોકોને પૂછ્યું છે કે સિગ્નિફિકન્સ શું છે, તો આ આધારે પોતાનું તમે આ રીતે સ્ટ્રક્ચર બનાવી શકો છો. જેટલી પણ આપણે પહેલા બ્રેઇનસ્ટોર્મિંગ કર્યું એ પ્રમાણે આપણે આટલી વસ્તુ આ સવાલમાં, આ જે સવાલ જે છે એના જવાબમાં લખી શકીએ છીએ. સૌથી પહેલા સિમ્બોલ ઓફ રોયલ્ટી એન્ડ પાવર, અથવા તો સ્ટ્રેન્થ, અથવા તો તમે એને ફર્ટિલિટીની સાથે પણ જોડી શકો છો. તમારે પોતાની રીતે તમે અંદર અલગ અલગ પોતાની અંદર પછી વિવિધ પ્રકારના ડેટા મેન્શન કરી શકો છો. અને સાથે તમારે જેટલું પણ લખો એમાં તમે જે આગળ વાંચ્યું છે એને એક્ઝામ્પલ્સ પણ એડ કરવાના છે. વિદ્યાર્થીઓની સૌથી મોટી ભૂલ છે કે ઉદાહરણો નથી આપતા. ઉદાહરણો એટલા માટે આપવા જોઈએ કે તમે જે ચર્ચા કરી રહ્યા છો, એ આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છો, એને વેલિડ બનાવવા માટે, એને વધારે મજબૂત બનાવવા માટે તમે એને ઉદાહરણો આપવા જોઈએ. તો હંમેશા ઉદાહરણોનું મહત્વ શું છે કે એમને આડેધડ ઉદાહરણો નથી આપવાના, તમારી આર્ગ્યુમેન્ટ્સના આધારે તમારે એક્ઝામ્પલ્સ આપવાના છે. આ વસ્તુ તમારે લોકો ખાસ યાદ રાખવાની છે. ત્યાર પછી આપણે વાત કરી ગાર્ડિયન્સ એન્ડ પ્રોટેક્ટર્સ, જેમાં આપણે મા દુર્ગાની ખાસ ઉલ્લેખ કરી શકીએ છીએ, સાથે સાથે મા ચામુંડાનો પણ આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ. વિષ્ણુ ભગવાનની સાથે એમનું કનેક્શનને પણ તમે મેન્શન કરી શકો છો, જેમાં નરસિંહ અવતાર આપણે લોકોને બધાને લગભગ લોકોને ખ્યાલ છે. નરસિંહ અવતાર ખ્યાલ છે, જેમાં પોતે જે શરીર જે છે એ ધડ જે છે એ માણસનું છે ને જે એમનું મુખ જે છે એ સિંહનું છે. આ પણ તમને લોકોને ખ્યાલ છે, પ્રહલાદવાળી સ્ટોરીઝ. ત્યાર પછી સિમ્બોલ ઓફ કરેજ એન્ડ બ્રેવરીઝ, જેમાં તમે સિંહ જે છે એનું સિમ્બોલ છે. મોટા ભાગના આ સ્ટેટ એમ્બ્લેમ્સમાં કેમ ઉપયોગ થાય છે, તો એનું કારણ એવું છે, જે રાજ્ય જે અલગ અલગ ડાયનેસ્ટીઝ છે એના એમ્બ્લેમમાં એટલા માટે ઉપયોગ થાય છે, એક પ્રકારનું સિમ્બોલ છે, તાકાતનું સિમ્બોલ છે. હોયસાલ ડાયનેસ્ટીના સ્ટેટ એમ્બ્લેમમાં છે, તો બેઝિકલી એનું કારણ છે કે એક પ્રકારની તાકાત દર્શાવી રહ્યું છે.
એસ્ટ્રોલોજીકલ સિગ્નિફિકન્સ પણ અહીં તમે મેન્શન કરી શકો. અને આ પ્રકારનો જ્યારે તમારો ડેટા ઇન્ફોર્મેશન જ્યારે એડ થાય ત્યારે તમારા બીજા બધા વિદ્યાર્થી કરતા તમે થોડાક અલગ લાગો છો. ઇન્ડિયન એસ્ટ્રોલોજી, ધ લાયન ઇઝ એસોસિએટેડ વિથ ધ ઝોડિએક સાઇન લિયો. આ પણ તમે અંદર મેન્શન કરશો ત્યારે લાગે કે ના ઓકે, થોડી ઘણી આને ડાયવર્સિફિકેશન પોતાના જવાબને કર્યું છે. ત્યાર પછી કલ્ચરલ કન્ટિન્યુટી પણ તમે ત્યાં મેન્શન કરીને પોતાના આગલા જે આપણે બ્રેન સ્ટોર્મિંગ કર્યું છે એ ડેટાને અહીં મેન્શન આપણે કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ નીકળીએ તો બેઝિકલી થોડુંક તમે એમાં એડ કરી શકો છો. શ્રીલંકાનો મેપ છે, થોડુંક એક્સ્ટ્રા કંઈક પુશ કરવું હોય તો તેના તમે જોઈ શકો છો કે એના એક લાયન છે, કલ્ચરલ છે ને, ભલે આર્ટ એન્ડ કલ્ચરના દ્રષ્ટિકોણથી થોડુંક આપણે એને ફેલાવડાવી દઈએ તો શ્રીલંકામાં જે સિંહ જે છે એના હાથમાં તલવાર પકડેલી છે. હોયસાલ ડાયનેસ્ટીની મેં વાત કરી તો ત્યાં કિંગ જે છે સાલા, એમણે પોતે જોઈ શકો છો કે સિંહ સાથે ફાઇટ કરે છે ને આ સ્કલ્પચર્સ છે બહુ ફેમસ છે હોયસાલ ડાયનેસ્ટી સાથેના, અને એના સ્ટેટ એમ્બ્લમ પણ આપણે આના ગણી શકીએ છીએ. તો આ પ્રકારના સવાલોના જવાબ માટે આપણે સ્પીડમાં આપણે થોડું કામ કરવું પડશે, કારણ કે આપણે સવાલો વધારે હશે, એના ફટાફટ એના ડેટા, એની ઇન્ફોર્મેશન, એનો વે, એની ડિમાન્ડ કઈ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. આજના સેશનમાં બેઝિકલી પ્રશ્નોની વિચારસરણી કઈ રીતે છે એની ચર્ચા કરી. હવે આપણે આખો પ્રોગ્રામ જે ચાલવાનો છે એમાં સિલેબસ તમે ટોપિક જોઈ લેજો. તમને લોકોને પીડીએફ જે છે એ આ લેક્ચર્સના અંતે પણ મળી રહેશે, નીચે તમને ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં પણ મળી રહેશે, અને સાથે સાથે તમે ટેલિગ્રામ ચેનલમાં ના જોડાય તો ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોડાઈ જાઓ. ત્યાં તમને આ પીડીએફ, આનું કન્ટેન્ટ જે છે તમને ત્યાં ઉપલબ્ધ થઈ જશે. વધારે કોઈ માહિતી માટે તમે જે આપણે શરૂઆતમાં જે નંબર આપ્યું છે ત્યાં તમે સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.